નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કચ્છ પલ્સ. ચાલો જાણીએ આજના કચ્છના મહત્વના અપડેટ્સ. સૌપ્રથમ વાત કરીએ હવામાનની. ગત 24 કલાક દરમિયાન કચ્છના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને માંડવી, મુન્દ્રા અને અબડાસા વિસ્તારમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જે ખેતી અને જળસંચય માટે સકારાત્મક માનવામાં આવી રહી છે. હવે વાત કરીએ કચ્છના ઔદ્યોગિક વિકાસની. મુન્દ્રા વિસ્તાર દેશના સૌથી મહત્વપૂર્ણ લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે સતત આગળ વધી રહ્યો છે. બંદર સાથે જોડાયેલી કનેક્ટિવિટી, પરિવહન સુવિધાઓ અને નવા રોકાણો કચ્છને દેશના મહત્વના મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ મજબૂત બનાવી રહ્યા છે. આ વિકાસથી સ્થાનિક રોજગાર અને વેપારને પણ લાંબા ગાળે લાભ મળવાની અપેક્ષા છે. હવે એક મહત્વપૂર્ણ જાહેર મુદ્દો. કચ્છ સહિત ગુજરાતમાં નવા ઔદ્યોગિક પ્રોજેક્ટો માટે પર્યાવરણ સંબંધિત જાહેર સુનાવણી અને મંજૂરી પ્રક્રિયાઓ નિયમિત રીતે ચાલી રહી છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જાળવવાનો અને સ્થાનિક લોકોના અભિપ્રાયને પણ મહત્વ આપવાનો છે. અને છેલ્લે એક ગૌરવના સમાચાર. માંડવી તાલુકાના ખરપરા ગામની ઓમીબેન રામભાઈ ગઢવીને ભારત ભૂતાન રાજદ્વારી સંબંધો વિષયક આંતરરાષ્ટ્રીય ચર્ચામાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું છે. આ સિદ્ધિ માત્ર તેમના માટે જ નહીં, પરંતુ સમગ્ર કચ્છ માટે ગૌરવની વાત છે અને યુવાનો માટે પણ પ્રેરણાદાયી ઉદાહરણ છે. આ હતા આજના કચ્છના મહત્વના અપડેટ્સ. જો તમારા વિસ્તારમાં કોઈ મહત્વનો વિકાસ, જાહેર સમસ્યા અથવા સકારાત્મક પહેલ થઈ રહી હોય તો અમને જરૂર જણાવજો. કચ્છ સાથે જોડાયેલા રહો. કચ્છ પલ્સ.